તો હેલો ગાઈસ, સોમ નમો નારાયણ. આપણે ઘણા દિવસો પછી વ્લોગ એડિટ કર્યો કારણ કે મારી તબિયત સારી નથી તો વ્લોગ મૂકી શકતી નથી. તો જો વાસી ઉત્તરાયણ હતી દિવસે અમે લોકો ઉપર પતંગ ચગીને કરતા હતા, ભૂખ લાગી તો નીચે અમે લોકો પડીકા મંગાવ્યા હતા, ખાધા. અને આ જો અમારા ભાઈ બધા છે ને બેઠા હતા શાંતિથી કારણ કે પવન નહોતો, શું ચગાવો પતંગ. અને આ જો મારા ભાભી જે મસ્ત ચશ્મા બસમા પહેરીને બેઠા ને ધાબા પર, તમે લઉં તમારો વિડીયો ઉતાર લઉં. અને જોવા તડકો તો જેટલો સખત લાગે ને યાર ખરેખર. પછી ફાઇનલી વર્ષો પછી મારે પતંગ ચકી જ્યો, જેટલી મહેનત કરી ત્યારે ચકે બોલો. પણ ભાઈએ કિડનેપ બાંધ્યા લઈને પછી મેં ચકાવ્યો બોલો, તો એ નીચે જ પડી જતો હતો. પછી આજ સાંજે અમારા ખેતરમાં પ્રોગ્રામ હતો તુવેર ઠોઠાનો, તો અમને લોકોને ફોન આવ્યો હતો ઉપર કે તમે લોકો નીચે હો, તમારું બધાનું કામ બધી છોકરીઓનું. તો જો અમને બોલાવીને નીચે કામ કરવા બેહાડી દીધા હતા. તો જો બધી છોકરીઓ કીધી તો ના અમારા ફુવા છે, એમને મારે બધાને કામ આપી દઉં, આવ્યું તમે બધા કરો કામ તો જ તમને સાંજે લઈ જવામાં આવશે. તો જો બધા સિસ્ટર કાકા પપ્પાને બધા ભેગા થઈ ગયા હતા. અને જો મારા ભાભીને બેહાડી દીધા હતા બિચારા. તો મેં ભાભીને કીધું તમારે વારો લેવી જોઈએ ને, તે કે એમાં જ શું, મને તો મજા આવે બધા જોડે. તો જો મારા પપ્પા વિડીયો ઉતારતા હતા, મેં કીધું ચલો તમારો લઈ લો. મારા પપ્પા અમને હેરાન કરતા હતા, વાતો કરાવતા હતા કે તમને ટાઈમપાસ થઈ જાય ને. પછી કામ પતાવીને 1.5 કલાક પછી અમે લોકો ધાબા પર ગયા. જો મેં કીધું ચલો તડકો ઓછો થઈ ગયો તો મજા આવશે પતંગ ચકાવવાની. પણ પછી જો અમારા ભાઈને ભાભી પતંગ ચકાવો, જો મારા ભાઈએ પતંગ ચકાવીને આપ્યો ભાભીને. જો કે આવડો જ છે મારા ભાભીને, પણ એમને કંટાળો હતો એટલે મારા ભાઈએ ચકાવીને આપ્યો. પછી જો ફાઇનલી બધું પતી ગયું હતું તો અમારે જવાનું હતું ખેતરમાં. તો મેં કીધું ચલો બધું થોડી તાપણી કરી લઈએ, બધું સળગાવી દઈએ કચરો વીણીને. તો મેં કચરો વીણીને સળગાવી દીધો બધો, થોડી તાપણી બી થઈ ગઈ. પછી જો અમારા ફુવા મેન કલાકાર તો આજ છે અમારા ફુવા, જુઓ જેમની બધી તૈયારી એમને જ કરી છે. કુકિંગમાં એટલો મસ્ત એમ ભાગ રહ્યો છે ને એમનું. અમારા ઘરે કંઈ પણ પ્રોગ્રામ હોય ને અમે એમને જ આપીએ છીએ રસોડું, એટલું મસ્ત બનાવો ને મારા ફુવા. પછી અમે લોકો ખેતર માટે નીકળી ગયા હતા. જુઓ કેટલી અલગ અલગ ગાડીઓ હતી, બધાની 3. તો બધા એમાં જ ગયા હતા કારણ કે ફેમિલી મોટું હતું એટલે. તો જો અમુક તો બે ધક્કા ખાતા હતા ગાડીને કારણ કે બધા અડધા ઘરે હતા એટલે. તો જો બધા ખેતરમાં આવી ગયા હતા. અને જો મારી માસી એમની પહેલેથી જ તાપણીની તૈયારી કરીને રાખી હતી જ. જો બધા તાપણી કરતા હતા અને ધીમે ધીમે બધા આવતા હતા. જો રીના અને મસ્ત ફોક્સ લગાવીને તૈયાર કરી દીધું બધું, ખાલી અહીંયા ટાટી જ પાથરવાની વાર હતી. બધા આવતા હતા એટલે જો મારા ભાઈ ફોટો પાડે. અને આ લોકો જો પછી ફાઇનલી અમે લોકો ખાવા બેસી ગયા હતા. તમે લોકો મારા અવાજથી તો વિચારી જ શકતા હશો કે તબિયત સારી નથી, એમ હજુ બી સારી નથી. બધા એન્જોય કરતા હતા, અહીંયા ખાતા હતા, હું બી બેઠી હતી ખાવા. પછી જો બધાએ મસ્ત ખાઈને તાપણી કરી કારણ કે બધા મેન માણસો બાકી હતા. તો એ લોકો ખાઈને પછી અમે લોકોએ ગરબા કર્યા હતા કારણ કે ભેગા થઈ એટલે અમારા ગરબા તો હોય જ. તો આજનો વ્લોગ આટલું જ, મળીએ કાલે. ઓમ નમો.